આપણે આ ડાયાગ્રામ બનાવ્યો છે. હવે આ ડાયાગ્રામ માંથી તમારે તમારો ડાયાગ્રામ કેવી રીતના બનાવવાનો ને એ હું સમજાવું છું. તો આપણે જોઈ લઈએ. અહીંયા ખભાનું માપ છે 15. તો અહીંયા તમારે તમારો અહીંયા લખવાનું છે ખભો, અને અહીંયા તમારે તમારા ખભાનું માપ લખવાનું છે, અને એને ભાગ્યા 2 કરવાનું છે, અને જે આવે તે અહીંયા લખવાનું છે. અહીંયા ચેસ્ટનું માપ છે. અહીંયા તમારે તમારા ચેસ્ટનું માપ લખવાનું છે, એમાં +9 કરવાના છે, અને જે આવે એને ભાગ્યા 4 કરવાના છે. અહીંયા તમારે તમારી કમરનું માપ લખવાનું છે, અને એમાં +9 કરવાના છે, અને જે આવે એને ભાગ્યા 4 કરવાના છે. અહીંયા તમારે તમારી સીટનું માપ લખવાનું છે, જે આવે એમાં +7 કરવાના છે, અને જે જવાબ આવે એને ભાગ્યા 4 કરવાના છે. અને જ્યારે કાપડ કાપીએ ત્યારે જે લંબાઈ હોય એમાં +2 જ કરી નાખવાનું છે. જે લંબાઈ હોય એમાં +2 જ કરી અને એટલી લંબાઈ લેવાની છે. તમારે આ રીતે તમારું કેલ્ક્યુલેશન કરવાનું છે. આ મારું કેલ્ક્યુલેશન છે. હવે આના ઉપરથી ફોર્મો કેવી રીતના બનાવશે એ પહેલા આપણે જોઈ લઈએ. તો હવે આ પેપર લીધું છે મેં. પેપર જ લેવાનું. બ્રાઉન પેપર ને એ બધી રાહ જોવા જોઈએ તો પછી ફોર્મો આપણે તો બનાવી રહ્યા કે ભાઈ બ્રાઉન પેપર ઉપર જ ફોર્મો બનાવ, એવું નહીં. પેપર જ લેવાનું, પેપર ઉપર જ બનાવવાનું. હવે જેમ કે મારું ખભાનું માપ છે 15, તો 15 ના અડધા મારા 7.5 આવ્યા છે, તો હું આ 7.5 લઉં છું. હવે આમ 7.5 લીધું એટલે આમ પણ 7.5. આ રીતે 7.5 લઈ અહીંયા 7.5 આવ્યા. હવે અહીંયા હું એક આ સીધી લીટી કરી લઈશ. તો આ હવે જો અહીંયા પણ જોઈ લેવાનું કે અહીંથી નહીં 7.5 જ છે ને, આના 7.5 અહીંયા આવે છે, તો આ સીધી લીટી આપણી અહીંયા આવશે. હવે 7.5 જ્યાં આવ્યા ત્યાં તમારે લેવાનું છે ચેસ્ટનું માપ. હવે કેલ્ક્યુલેશન કરતા મારું ચેસ્ટનું માપ આવે છે 11.75, એટલે આ 11 અને પોઈન્ટ આ એરો રે 0.50 થાય, અને એના પછી આ બે એરાની વચ્ચે આ જે લાંબુ લીટું છે આ ને આની વચ્ચે આ 0.75, એટલે આ 0.75, આ 11.75. હવે જ્યાં 11.75 આવ્યા ત્યાં હું આ રીતે ત્યાં સીધી લીટી કરી લઈશ. આ રીતે હવે આ કમરની લંબાઈ ઈ લેવાની છે 14.50. જ્યાં 14.50 આવે ત્યાં તમારે આ રીતની તમારી કમર લેવાની છે. હવે મારું કમરનું માપ છે 10.25, એટલે આ 10. હવે આ એરો વાળો છે એના અને આના વચ્ચે જે મોટું લીટું છે આ એરો એટલે 0.50 થાય, પણ આ બેની વચ્ચે આ લાઈન મોટી છે એટલે આ 0.25, તો આ 10.25. તો હું અહીંયા એક આ રીતે લીટી કરી લઈશ. જ્યાં 14.5 આવ્યા ત્યાં લીધું છે આ રીતે કમરનું માપ. અહીંયા આવ્યું કમરનું માપ. હવે જ્યાં પેપર પૂરું થાય છે ત્યાં સીટનું માપ લેવાનું છે. હવે મારું સીટનું માપ છે 12.50, તો આ 12. આ એરો વાળો ભાગ છે આ 12.50. હવે પેલા તો આપણે સીટ અને કમરના માપને આ રીતે જોડી દઈએ, અને આ બાજુ કમરથી ચેસ્ટ સાથે આ રીતે જોડી દઈએ. હવે જો અહીંયા જે ખૂણો પડ્યો એ ખૂણાને આ રીતે ગોળાઈ આપી દેવાની, બરાબર છે. હવે આપણે આ બાજુ ગળા બાજુ કેવી રીતના કરવાનું એ જો લઈએ. હવે અહીંયા ગળાની પહોળાઈ જે મોટા છે એની
3 ઇંચ જ આવે ગળાની પહોળાઈ, એટલે આ 3 ઇંચ ગળાની પહોળાઈ, આ કોમન માપ છે, બધામાં 3 જ આવે. એવી જ રીતે આ પાછળનું ગળું એ 3 ઇંચ, અને આગળનું ગળું લેવાનું છે ચેસ્ટ ભાગ્યા 6, એટલે એવી રીતે મારું આવશે આગળનું ગળું 6.5. મારું ચેસ્ટ નું માપ છે 38, એટલે મારું આગળનું ગળું આવશે 6.5, અને આ રીતે 3 ઇંચ લઈ આ રીતે, અને આ પાછળનું ગળું, અને અહીંયા આપણે આ રીતે ગોળાઈ આપી દેશું. હવે એવું થાય કે મારેથી આવી સરસ ગોળાઈ નથી થતી, આના માટે શેપર જોઈ, તો એવું કંઈ હોય નહીં. આ બંગડી કે આવું જે ગોળ હોય એને ઢાંકણું હોય, બંગડી હોય, એને આ રીતે મૂકી દો અને આ રીતે શેપ આપી દો. શેપર ખરીદવાની કે એની રાહ જોવાની જરૂર નથી, આ બંગડી પણ તમને ઉપયોગી થશે. હવે એવી જ રીતે આ જે શોલ્ડરનું માપ હતું ત્યાં 0.75, અહીંયા આપણે 0.75 લઈ અને અહીંયા ત્રાસી લીટી કરશું આ રીતે. હવે આ જે શોલ્ડરનો ભાગ છે એનું અડધું, એટલે આવી જ રીતે કરી નાખવાનું. અહીંયા આવ્યું, અહીંયા અંદરની બાજુ જો આ બહારનો ભાગ થયો, આ અંદરનો ભાગ થયો, અંદરની બાજુ આ રીતે 0.75 ની લાઈન કરવાની. હવે આ પોઈન્ટને અને આ પોઈન્ટને ઈ બંનેને આ રીતે આ બંને ભાગને મેં મેળવ્યા છે, આ બંને ભાગને મેળવી અને આ રીતે સીધી લીટી કરી નાખી. હવે જો અહીંયા અહીંથી અહીંયા સુધી આપણે ગોળાઈ આપવાની છે, અહીંયા 1.5 ઇંચ જેટલું સીધું રાખવાનું છે, અને અહીંયાથી હવે આપણે ખાલી અહીંથી આટલામાં જ આ રીતે શેપ આપવાનો થયો, વળાંક ખાલી અહીંયા એક જ જગ્યાએ આવ્યું. એવી જ રીતે અહીંયા 0.75 છે, તો 2-3 જગ્યાએ પેલા આ લાઈનથી આ જે આપણે ડ્રો કરી છે એનાથી આ 0.75 છે જ, તો અહીંથી પણ 0.75 લઈ લો. ન ફાવે તો અહીંથી પણ આ રીતે 2-4 જગ્યાએ આ રીતે 0.75 આ રીતે લાઈન કરી લો. હવે 2-4 ટપકા કરશો પછી આ રીતે બધા ટપકાને મેળવી અને પછી આ રીતે આપણે બાય બનાવશું. હવે આ ફરમાને આપણે કાપી લઈએ. તો આપણે આને કાપવાની શરૂઆત અહીંથી કરશું. આમાં આપણે લૂઝિંગ, સ્ટિચિંગ બધું જ ઉમેરી દીધું છે, એટલે આમાં આ લાઈનની ઉપર જ કાપવાનું. થોડુંક વધારે રાખી સિલાઈનું રે એવું નહીં કરવાનું, એનાથી ફરમો મોટો થઈ જશે. કેમ કે આ જે કાગળ છે 4 વડો છે, એટલે તમે ખાલી 1/2 ઇંચ મોટું કરો ને, 1/2 ઇંચ ખાલી લાઈનની બહાર કાપો ને તો પણ 1 ઇંચ જેટલું વધી જાય. તો આ લાઈનની ઉપર જ કાપવાનું, એનાથી આગળ પાછળ ક્યાંય કાપવાની સિલાઈનું રાખવાની જરૂર નથી. આપણે આ શોલ્ડર અને આ પાછળનું ગળું આટલું કાપી આપણે આ એક અંદરનો ભાગ છે એ આ રીતે કાઢી લેશું, અને આ બગલનો ભાગ અને આ આગળનું ગળું.
તો આ રીતે આપણો આ ફોર્મુલો તૈયાર છે. આ છે પાછળનો ભાગ અને આ આગળનો ભાગ.